હા બોલો. આજે ત્યારથી ની કઈ બાજુ? આજે એક ખાસ માણસની મુલાકાતે જવાનું છે. હા. એ માણસ એવું છે કે જેને મળવા માટે છે ને માણસ તો ઉત્સુક છે. હા બરાબર છે. અને અનમોલ છે. ઓહો. જેનું કોઈ મૂલ્ય આપી ન શકાય એવા માણસની આજે મુલાકાતે જવું છે. તો જલ્દી ફટાફટ તૈયાર થઈ ગઈ. એ આપણા મેરનું નામનું ગૌરવ છે, નાક છે, એની વાણીની અંદર સરસ્વતીમાં બિરાજમાન છે. અને આજે એના વિશે હું તમને આગળ જણાવીશ. કોણ છે, ક્યાં જાઉં છું. ચા ઠરી જાય. ચા મારો ઠરી જાય એટલે પહેલાં ચા પી લઉં અને પછી આગળ બ્લોગની અંદર બન્યા રહેજો. અને ચોક્કસ આજે તમને પણ મજા આવશે. જેટલી મને ઉત્સુકતા છે ને એને સાંભળવાની, એનાથી વધારે તમને એને સાંભળીને મજા આવશે. તો ચાલો આપણે આગળના બ્લોગની અંદર મળીએ. ચા પી લઉં. સીતારામ ભાઈ. મજામાં. અત્યારે વધારે મજામાં. તમે પછી આમે તેની ઘરે ગયો ને પાછું આવ્યો ને પાછું થોડી વાર તમારે ગોતતા થઈ. તેની વખત મેં તે દિવસે વિડીયોની અંદર જોયું હતું અમિતભાઈ. સરસ કર્યું. ઈ જ કહું છું. સરસ કર્યું. બધી જૂનવાણી છે ને નવું છે. વધારે તો આ છે ને માતાજીની પ્રતિમાઓ મન આકર્ષે આપણું. એટલે બાર અત્યારે આપણાથી મૂર્તિ માટે જાય તો એને ટકો ઓછો થયો. અહીંયા તમે આ પ્રયાણ કર્યું એટલે સરસ વિચાર આવ્યો ને. આ એક તમને અનમોલ વિચાર છે. સરસ છે બધું. બધા દેવી દેવતાઓના નાના સાઈઝથી મોટી સાઈઝ બતાવીએ. હા. એ પછી આ લીલબાઈમાં તેની પ્રતિમા બહુ સરસ પ્રતિસાદ મળ્યો છે બધા લોકો. તમારી મહેનત એવી છે ભાઈ. અને પહેલી વાત તો એ કે આપણે આ બધાય બીજું જો કપડાનું કરે છે, પછી હોશિયારીનું કરે, પછી બીજી કઈ એવી કોઈ પણ એમ કે દુકાન કરે, પણ આ આપણી નાકની અંદર તમારું આ પ્રયાણ પેલું છે. જોયું હા, પોરબંદરની અંદર આપણું તો કોઈનું નથી એમ. એટલે બહુ બેટર છે આ. સરસ એમ. સીતારામ બધાઈને. તો આજે જેની આપણે વાત કરતા હતા કે મારે એક ખાસ એવા વ્યક્તિને મળવા જવું છે કે જેને મળીને મને તો આનંદ થાય જ છે, પણ આજે તમને પણ આનંદ થાય છે. બધા એનાથી જાણકાર જ છો. ભાઈની ચેનલનું નામ છે અનમોલ મોતી ગુજરાતના, અને ભાઈનું નામ છે હમીરભાઈ ઓળેદરા. હવે એની ચેનલનું જેવું નામ છે ને અનમોલ, એવું માણસય ભાઈ અનમોલ છે. અને આપણે જેને કહી શકીએ કે મેરની જ્ઞાતિનું ગૌરવ છે અમીરભાઈ. તો આજે અમીરભાઈ, મેં જોયું છે તમારા વિડીયોની અંદર કે તમે છે ને બધાના ઇન્ટરવ્યુ લ્યો છો. આજે મને વિચાર આવ્યો કે અમીરભાઈ મારું ઇન્ટરવ્યુ લ્યો ને એ પેલા મારે અમીરભાઈનું ઇન્ટરવ્યુ લેવા પહોંચી જવું છે, કારણ કે વ્યવસાય હું શિક્ષક છું. એટલે 2-3 પ્રશ્ન હું તમને પૂછું અને મને તમે જવાબ આપશો. તો પેલું તો મારે તમને પૂછવું છે કે તમને તમારી ચેનલ જે તમે ચાલુ કરી તેનું નામ તમે અનમોલ મોતી ગુજરાતના, મને ખબર છે, હું તમને હમણાં કહીશ, પણ મારે તમારી મોઢે સાંભળવું છે કે અનમોલ મોતી ગુજરાતના એવું કેમ રાખ્યું? સૌથી પહેલા તો
જ્યોત્સનાબેનના જે સબસ્ક્રાઈબર મિત્રો છે, જે યુટ્યુબ ફેમિલી છે, જે દર્શકો છે, એમને બધાને જાજાથી રામ રામ. સીતારામ બેન, તમને પણ સીતારામ. સીતારામ. અને તમે અહીં સુધી મારી શોપ સુધી આવ્યા છો. ખાસ કરીને આવું બધું ઇન્ટરવ્યુનું ખરેખર મને બહુ ખબર નહોતા, પરંતુ આજે જ્યારે જવાબ આપવાનો સમય આવ્યો છે, સવાલો બહુ બધા કર્યા છે બેન, પણ જવાબ આપવાનો સમય આવ્યો છે ત્યારે કંઈક થોડુંક વધઘટ થાય છે અંદર, પરંતુ આપણે જે કહેશું સત્ય કહેશું, સાચું કહેશું, એટલે બહુ ચિંતા જેવું નથી. વાત થઈ અનમોલ મોતી ગુજરાતના ચેનલ નામ કઈ રીતના, શા માટે, તો ખરેખર આની ક્રેડિટ હું જરાય નહીં લઉં બેન, કારણ કે આ નામ મેં નથી રાખેલું. સૌથી પહેલી વાત તો એ બરાબર. ઘણું બધું મનોમંથન ચાલતું હતું છેલ્લા 6 મહિનાથી, જ્યારે આ ચેનલની શરૂઆત થઈ. 6 મહિના પહેલાથી એવું વિચારતા હતા કે કાંઈક કરવું છે, કાંઈક કરવું છે, કે જે નાના નાના માણસો છે, મને અને તમને ખબર નથી કે મારી અને તમારી બાજુમાં રહેલો વ્યક્તિ એવું કામ કરે છે કે જે મેં અને તમે કલ્પના ના કરી હોય. એવા લોકોને શોધવા છે, એવા લોકોને સમાજ સુધી લઈ આવવા છે કે જે એમને જરૂર નથી, પરંતુ ખરેખર જે સન્માનના તેઓ અધિકારી છે, એ સન્માન એમને અપાવવું છે. તો બહુ બધું મનોમંથન પછી એક સ્ટુડિયો વાળા અમારા મિત્ર છે, ત્યાં અમે આજે ચેનલનો લોગો છે તે બનાવવા માટે જઈએ છીએ. અને એવું વિચાર બીજા 2-3 મિત્રો હારે હું વાત કરતો હતો ફોનમાં કે હું ખરેખર નામ શું રાખું. તો સ્ટુડિયો વાળા જે ભાઈ છે તે કહે છે કે અનમોલ મોતી ગુજરાતના રાખો તો કેવું, મેં કીધું ડન. અને આ રીતના ખરેખર આની શરૂઆત થઈ છે. સરસ સરસ, એકદમ અમીરભાઈનો જવાબ જે છે ને એમાં જ મારા સવાલની અંદર જવાબ ને સવાલ બે આવી ગયા છે કે મનુષ્ય જે છે ને એ ચાલતા માણસને પછાડે અને મરેલા માણસને ઉપાડે. આમાં માણસ જે છે ને એમાં બહુ એકલતા દર્શાવે. પણ તમારા જે સપોર્ટર છે, તમને જે આ ચેનલનો લોગો અને જે નામ આપવા માટે જેને સજેસ્ટ કર્યું છે, એની બુદ્ધિને હું દાદ દઉં છું. કારણ કે પછાડવા વાળા અને ઉપાડવા વાળા અનેકો મળશે, પણ ચડાવવા વાળું છે ને એ કરોડોમાં એક હોય. એટલે ભાઈની વાતને સાથે હું સમર્થન આપું છું કે જગતની અંદર જ્યારે પણ આપણે એવો વિચાર આવે ને કે મારે કંઈ સારું કાર્ય કરવું છે, તો પેલો વિચાર જે છે ને આપણો નહીં કરવાનો, સામેવાળાનો કરશો ને એટલે આપણો ઓટોમેટિક એની સાથે જોડાઈ જ જશે. અને એનું હું આજે ઝળહળતું પરિણામ તમારા આજે તમે પ્રગતિ કરી છે, આ સરસ વિચાર આવ્યો છે, આ સુંદર મજાની અમીરભાઈએ ગિફ્ટ ગેલેરી બનાવી છે ને એનું નામ અનમોલ મોતી અનમોલ રાખ્યું છે. અને અનમોલ એક એક વસ્તુઓ અનમોલ છે આની સાથે. તો બીજો મારો પ્રશ્ન છે કે તમારી જન્મભૂમિ અને કર્મભૂમિ કઈ છે? બેન, આમ તો એવું કહી શકાય કે જન્મભૂમિ જે છે મારી તે પોરબંદર થી 10 કિલોમીટર જે બાબડા ગામ, એને બસ સ્ટેશન અમારું બાબડા છે, પણ અમારું ગામ સીમાણી. અને ત્યાં વાડી વિસ્તારમાં એક ખેડૂતના દીકરા તરીકે જ શરૂઆત બધી કરી છે. 10 ધોરણ નાપાસ જેટલો અભ્યાસ છે મારો. વચ્ચે વચ્ચે 7-8-10 વર્ષ ટ્રકનો ધંધો પણ કરી લીધો છે. પરંતુ એવું એક એવું હતું કે જ્યારે જ્યારે આપણે જીવનમાં આ પૃથ્વી પર આવીએ છીએ ને બેન, ત્યારે આપણા આજુબાજુના 100-200 લોકોને ખબર પડે કે ભાઈ ફલાણાના ઘરે દીકરાનો જન્મ થયો છે કે ફલાણાના ઘરે દીકરીનો જન્મ થયો છે. પરંતુ આ પૃથ્વી છોડીને જ્યારે આપણે જઈએ, જવું છે એ નક્કી છે, ત્યારે કમસે કમ 5-15 હજાર લોકોને આપણી જે એમ કહેવાય કે ખાલીપો જે છે, આપણી ખોટ જે છે તે વર્તાય એવું જીવન જીવીને જઈએ, એવો આગ્રહ ચોક્કસથી હતો. અને એના સ્વરૂપે મારે આ તકે યાદ કરવા છે હેમત બાપુ દુધરેજિયા. એમનો ઇન્ટરવ્યુ અમે લગભગ મારી ચેનલના શરૂઆત બાદ 5-6 મહિના સુધી કરીએ છીએ. ત્યાં સુધી આપણે જે ઇન્ટ્રો કહીએ, જે શરૂઆતમાં જે ગીત વાગે છે, અનમોલ મોતી ગુજરાતના રેલોલ, એ દેન પણ હેમત બાપુની છે. અમે એમને કહીએ છીએ બાપુ અમને કંઈક એવું આપો કે કંઈક અલગ હોય. અને હેમત બાપુ અવાજ પોતાનો, સંગીત, જે કંઈ પણ જે છે આખું એક થીમ બનાવી અને અમને મોકલે છે. અને આજે મારી ચેનલની જે સફળતા છે એમાં જેટલો હકદાર કદાચ હું છું, એટલું જ હકદાર જે અમારું જે ગીત છે ને એ મોઢે લોકોના મોઢા સુધી ખૂબ એમણે વખાણ્યું છે અને ખૂબ પ્રેમ આપ્યો છે. સરસ સરસ. અમીરભાઈની જે આ ચેનલ છે એનો લક્ષ્ય જે છે ને એ એવા વ્યક્તિઓ સુધી પહોંચવાનો છે કે જેને સમાજ પૂરેપૂરું ઓળખતું નથી. સમાજની અંદર એના ખુદની અંદર તો ટેલેન્ટ છે,
પણ સમાજ એનાથી વાકેફ નથી. તો આવા વ્યક્તિઓને હમીરભાઈ ખૂણે ખૂણેથી ગોતે છે, એને મુલાકાત લે છે, પોતાનો સમય એને આપે છે અને દરેક સમાજ સુધી એને પહોંચાડે છે. અને પહેલી વાત તો હમીરભાઈ મને તમારી એ વધારે આમ અહીં સુધી ખેંચી લાવી છે કે માણસ જે છે ને જ્ઞાતિ તરફ વધારે ખેંચાય છે, જેમાં તમે નથી. અત્યારે મેં જોયું કે દરેક સમાજની અંદર જ્ઞાતિવાદ છે, જેમાંથી તમે બાકાત છો. અને રહી વાત 10 ફેલની, તો માં સરસ્વતી જે છે ને સાક્ષાત તમારા કંઠે બિરાજમાન છે. ઘણા બધા મેં ભાઈના વિડીયો જોયા છે, મારા દરેક યુટ્યુબ ફેમિલી મિત્રો જે મને દેશ વિદેશમાં બહુ સાથ સહકાર આપ્યો છે અને જોવે છે. જોકે હમીરભાઈના વિડીયો એ જોતા જ હશે ઘણાય, પણ જે નથી જોતા એ ખાસ તમે જોજો કે હમીરભાઈ કેવા લોકોને મળ્યા છે, કેવા લોકો સુધી એ પહોંચ્યા છે અને એને સમાજની અંદર એક સ્થાન ચોક્કસ પ્રકારનું અપાયું છે. અને આ જે છે ને એ તમારી એક ખરેખર આગવી દેન કહેવાય. અને ભણતર છે ને ભણતર એ મહત્વનું નથી, ગણતર મહત્વનું છે, જે તમે આમ ખરેખર એને સાબિત કરી ચૂક્યું છે. અમારે જે સંગીત છે, ઇન્ટ્રો જે છે, એમાં એક લાઈન છે, ત્યાં બંધન નથી નાત જાતના. ખૂબ સમજી જો કે હા તમે રાખ્યું છે ને, બહુ તમે સમજી વિચારીને રાખ્યું. મેં તમારા વિડિયા લગભગ અડધો જોતી હોય, વળી પાછો સમય મળે ને ત્યારે વળી થોડીક વાર વળી મૂકી દઉં, કારણ કે મારે બાનું થોડુંક ભેગું હોય. એટલે મારું ખુદનું કન્ટેન્ટ હું એકારે કોઈને નથી આપી શકતી, વચ્ચે સ્ટોપ મારે થવું પડે. એટલે પછી ક્યારેક એમાં મિસ થતું હોય. પણ મને એક જ વિચાર આવે કે હમીરભાઈ જયારે મળે છે ને ત્યારે એની અંદર જ્ઞાતિવાદ નથી. જોકે મેં આ તમે કીધું ને સાંભળ્યું નથી હો, આ ગીત આખું મેં સાંભળ્યું નથી, કારણ કે મેં વચ્ચે સ્કીપ કરી દીધું હોય કે પછી પોઝ કરી દીધો હોય વિડીયો. તો આ એક તમારી આગવી ટેલેન્ટ છે અને મને હમીરભાઈને મળીને ખૂબ આનંદ થયો છે. હમીરભાઈને આનંદ થયો હોય કે ના થયો હોય, આજ તો મને ઉત્સુકતા હતી. બિલકુલ. અને બેન પોતે ખૂબ વેલ એજ્યુકેટેડ છે, ગોઠાણીયામાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેમની પોતાની જે ચેનલ છે તમે બધા આ ચેનલ માધ્યમથી તેમને ઓળખો જ છો. અને બહુ જલ્દી અમારી ચેનલમાં પણ એમનું જે કામ જે છે, આજના સમયમાં સાસુ વહુના જે અંતરો છે એકાબીજાથી દૂર ભાગે છે. ખાસ કરીને વૃદ્ધોની જ્યારે વાત આવે ત્યારે ઘરમાં કોઈને વૃદ્ધો જે છે તે પોસાતા નથી, વડીલો કોઈને પોસાતા નથી, ત્યારે ખૂબ ભણેલા ગણેલા વ્યક્તિ જ્યારે આ તરફ એમ કહેવાય કે પોતાની સાસુ માટે, મા માટે તો સ્વાભાવિક છે, બધાનો લાગણીઓ હોય, પરંતુ સાસુ પ્રત્યેનો જે તેમનો પ્રેમ છે, તેમનો ભાવ છે, તે પણ અમારી ચેનલમાં બહુ જલ્દી એમની ઘણી બધી વાતો હજી છે કે જે તમારા સુધી કદાચ ના પહોંચી હોય, ખબર તો નીકળી ના હોય. કારણ કે આજે જે 2-3 વાતો મેં તમારી સાથે બેન શેર કરી છે, એ મેં મારી ચેનલમાં મારા વિડીયામાં ક્યારેય વાત નથી કરી કે કેવી પરિસ્થિતિમાં હું કામ કરું છું, કેવા સંજોગોમાં કામ કરું છું. એક સમય એવો હોય કે તમે 18-20 વર્ષના છો તો તમારી પાસે એવો ગાળો હોય કે તમારા મમ્મી પપ્પા તમે સંભાળતા હોય, બધું વ્યવહારિક વસ્તુઓ જે છે, ફાઇનાન્શિયલી વસ્તુઓ છે, તમારે માત્ર કામ કરવાનું. પરંતુ તમે 35-37 વર્ષે કોઈ પણ વસ્તુમાં શરૂઆત કરો તો તમામ જવાબદારીઓ તમારી પૂરી મેચ્યોરિટી રાખવી પડે તમારે. બિલકુલ. કારણ કે તેમાં તમારે ફાઇનાન્શિયલી જોવાનું હોય, તમારે વ્યવહારિક વસ્તુઓ જોવાની હોય છે, તમારે તમારા પર્સનલ કામો જોવાના હોય છે. આ બધાની વચ્ચે બ્લોગ બનાવવા માટે, વિડીયો બનાવવા માટે તમે ઘરેથી થેલો ખભે નાખી અને નીકળો છો ત્યારે ઘણા બધા લોકો તમારી સામે એવી નજરે જોતા હોય કે શું થાય, શું કરશે, આનું થશે શું. અત્યારે અમીરભાઈ પહેલો પ્રશ્ન તો આપણે હજી છે ને ગુજરાતની અંદર, અને એમાં આપણો પોરબંદર જિલ્લો જે છે ને હજી ઘણો પછાત છે. મારું તો બધાને એક જ કેવું છે કે વિચારો જે છે ને એ ઊંચા રાખો અને જીવન સાદું રાખો. એટલે આપણે જે છે ને અત્યારે પોરબંદરની અંદર જીવન હાઈ લેવલનું થઈ ગયું છે અને વિચારો જે છે ને હજી છે ને ત્યાં છે. તમે તો જેન્ટ્સ છો, મેં તો મારી ખુદ સાથે અનુભૂતિ કરી છે કે એક લેડીઝ છે જ્યારે આ કાર્યની અંદર જોડાય છે ને તો એને બહુ સ્ટ્રગલ કરવી પડે. પણ મારો મંતવ્ય એવો છે કે તમે અંદરથી હિંમત ન હારો ને, એટલે તમને ન ખુદ માની લ્યો કે હું હારીશ નહીં ને, તો તમને કોઈ હરાવી ન શકે. તમારી જીતના હકદાર પણ તમે છો, હારના હકદાર પણ તમે છો. હવે રાખજો, આપણે વાત 2 મિનિટ લઈ લઈએ. માતાજીથી તમે કંઈક શરૂઆત કરજો. હમીરભાઈની આજે આ ગિફ્ટ ગેલેરીની અંદર છે ને સૌથી વધારે તો મને માં લીરબાઈનું જે છે ને એ આ પ્રતિમાઓ અનહદ પ્રિય લાગી છે. મારો વિચાર છે હમીરભાઈ કે મેં મકાન જે છે ને વેચવા કાઢ્યું છે, એટલે જ્યારે હું નવું મકાન લઈશ ને એટલે એક મૂર્તિ સરસ મજાની હું અહીંથી ખરીદી કરીશ
અને દરેકને આપણે જે છે લીરબાઈમાં તો લગભગ આપણે એમ કહીએ ને કે અત્યારે આપણા જે ભાઈ એક નીકળ્યા છે નિલેશભાઈ નિલેશભાઈ, જી. મને રાત્રે સમય ન હોય ને તો હું નિલેશભાઈ વિડીયો જોઈ લઉં. જી. જો કે હું ઓળખતી નથી, કઈ કરતી નથી, પણ એક અંદરથી જે છે ને માતાજી પ્રત્યેનો એનો ભાવ એને અત્યારે ત્યાં સુધી પહોંચાડે છે. તો મેરની દીકરી છે, આટલી બધી શક્તિ છે, અને એની શક્તિ છે ને આપણી અંદર ઓટોમેટિક પ્રવેશે. અને મને એટલો વિશ્વાસ છે કે અમીરભાઈ જે અનમોલ દુકાનની અંદર આ અલગ અલગ માતાજીઓ છે, ભગવાન છે, એને અહીંયા પ્રસ્થાપિત કર્યા છે, તો ચોક્કસ એની અંદર 100% તમને સફળતા મળશે. અને તમને આ વિચાર કેમ આવ્યો? વિચારમાં બેન એવું છે કે માતાજી જે છે આપણા મેર સમાજને તો ખરા જ, ખરા છે, 18 આલમ જે છે તે પૂજે છે. માતાજીને ખૂબ પૂજે છે, ખૂબ તેમની સેવા કરે છે, ખૂબ તેમના પ્રત્યે પોતાની જે ભક્તિ જે છે તે વ્યક્ત કરે છે. હવે કાંઈક કરવું છે. આ કેમ આ બધા છેલ્લા બેન હું તમને એક બીજી વાત કહીશ કે છેલ્લા 2.5-3 વર્ષમાં મારા વિડીયોમાં ઘણા બધા વિડીયો પણ છે અને ઘણા બધા લોકોને સાક્ષી પણ છે કે લગભગ 13-14 લાખ રૂપિયા જેટલું ડોનેશન જે છે એ કરાવવામાં અમે એમ કહેવાય કે માધ્યમ બન્યા છે, અમે નિમિત્ત બન્યા છે. વિદેશના વસતા લોકો છે, અહીંયા વસતા લોકો છે, એમને એવું લાગે કે અમીરભાઈ ત્યાં ગાય માટે આટલાનું ઘાસચારો નાખવો છે, કોઈ ગરીબ માણસ માટે રાશન કીટો મોકલાવી છે, XYZ વગેરે વગેરે. તો એમાં અમે નિમિત્ત બન્યા, એમાં કાંઈક ને કાંઈક અમે દોડાદોડી કરી, જે કાંઈ પણ અમારાથી શક્ય બન્યું છે તે કર્યું છે. તો ગીતામાં ભગવાને કીધું છે કે કર્મ કર્યા વગર પહેલા તો કંઈ મળતું નથી અને કર્મ ક્યારેય ફોગટ જતું નથી. એના ફળ સ્વરૂપે કદાચ માએ અહીંયા ઘરે ઘરે જવા માટે, અહીંયા લોકો સુધી પહોંચવા માટે કદાચ અમને નિમિત્ત બનાવ્યા હોય, કદાચ અમારા ઉપર એમણે એમના આશીર્વાદ જે છે તે અમારા સુધી મોકલ્યા હોય એવું લાગે છે. કારણ કે મારું જીવન તમે જોવો ને બેન, તો એવું ક્યારેય નથી બન્યું કે આપણે ઘણા બધા માણસો વાત કરતા હોય કે મારું બાળપણથી આ સપનું હતું, મારું બાળપણથી આ બનવું હતું, મારે તેમ બનવું હતું, મેં આમ કર્યું, એવું નથી. મારું જીવન ખબર નહીં હું ક્યાં જતો હોય ક્યાં નીકળું છું નક્કી નથી થતું. વિચારેલું તો થાય નહીં, ઓન ધ સ્પોટ જે તમે નિર્ણય લીધો અને તમને આમાં 100% લખન આ જે છે ને અમીરભાઈ નું કામકાજ આપણી ચેનલ જેવું છે. આપણે કેમ રાતોરાત વિચાર આવ્યો, રાતોરાત ચેનલ બનાવી, રાતોરાત તમને કહે ને કે સફળતા મળી. ભગવદ્ ગીતાની અંદર તમે જે વાત કરી ને કર્મની, એનો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉભો કર્યો અને શ્લોક બોલ્યો તો. ત્યારે શિક્ષક હું સંસ્કૃતની જ છું, એટલે ભગવદ્ ગીતા તો મારી આખી મોઢે છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ સંગસ્તે કર્મણા, કે તું કર્મના ફળની આશા ન રાખ અને કામને છોડનારો ન બન. કામ કરવી હોય તારી ફરજ છે અને એનું ફળ આપવું નહીં મારી જવાબદારી છે. એટલે તમે આ રસ્તે પ્રયાણ કરી દીધું છે અને દ્વારકાધીશ છે એ તો 1000 હાથવાળો છે, પૂર્ણ પુરુષોત્તમ છે અને એ બધાની આશા પૂર્ણ કરે. અને એક નાની બેન, મોટી બેન તમારી એના તમને આશીર્વાદ પૂરેપૂરા મળશે. મારી એવી ઈચ્છા છે કે જગતની અંદર તમારું નામ વિખ્યાત થાય. અને આજે તમને જે છે અચાનક મેં ઇન્ટરવ્યુ લીધું, આજે છે મેં અમીરભાઈનું છે ને અચાનક, એને આગળ મેં જાણ નથી કરી, આજને આજ મેં ભાઈને ફોન કર્યો અને આજને આજ મેં કીધું કે તમે છે ને બધાના ઇન્ટરવ્યુ લ્યો છો, તો આજે મારે તમને 2 પ્રશ્ન પૂછવા છે. તો તમને કેવી ફિલિંગ આવી? ફિલિંગ એવી આવી બેન કે સૌથી પહેલા તો મને કઈ એવું ને આપણે તૈયારી કેને કરવી પડે સવાલ જવાબની, કે જેને કઈક સ્ક્રિપ્ટ બનાવવી હોય, કઈક એમાં મસાલો કેળવવો હોય. હવે અમારા માટે તો તમે કીધું કે હું તમને થોડાક સવાલો પૂછીશ, એટલે મને એવું હતું કે તમે શોપને લગતા સવાલો પૂછશો, એટલે એના માટે તો બધું ઓન ધ સ્પોટ છે. તો અમુક સવાલોમાં થોડીક વાર શું જવાબ આપવો એવો સવાલ મને થતો હતો, પરંતુ સાચા જવાબો હતા, સાચા સવાલો હતા. એટલે સૌથી પહેલા ખૂબ આનંદ આવ્યો છે બેન. ખૂબ મને એવું લાગ્યું કે અહીંયા આવ્યા પછી તમને મારા જવાબોથી અને કંઈક પણ જે લોકો સાંભળે છે એને પણ કંઈક થોડું ઘણું પણ કંઈક સમજવાનું મળશે, કંઈક પ્રેરણા મળશે. ખૂબ આનંદ આવ્યો છે. અને તમે જે કાર્ય કરો છો એવા કાર્ય તમે પણ કરતા રહ્યો. અને ખાસ કરીને બીજી વાત આખરમાં એવી કહીશ, જેને કીધું કે મોટી બેન તરીકે એમના આશીર્વાદ અમારી સાથે છે અને ખરેખર હું ખૂબ નસીબદાર છું. ખૂબ બધી માવડીઓના, ખૂબ બધી બહેનોના, ખૂબ બધી વડીલોના ખોબલે ને ખોબલે આશીર્વાદ મળ્યા છે તમને, મને મળ્યા છે અને હું એમાં હંમેશા નસીબદાર સાબિત થયો છું. ખરેખર સત્યને અમીરભાઈ ઢાંકણું ના હોય અને અસત્યને ઢાંકી ન શકાય. તમે ગમે એટલું ખોટું કરો ને
એટલે જીવનની અંદર ક્યારેક તો ઈશ્વર જે છે ને એ ઉઘાડા પાડે, પણ તમારો રસ્તો તમે છે ને એવો અપનાવ્યો છે કે તમારે કંઈક પ્રિપેરેશન કરવાની જરૂર જ નથી, ઓન ધ સ્પોટ. અને તમે જે ઓન ધ સ્પોટ કામ કરો છો ને એટલે 100% એની અંદર માતાજી જે છે આપણા આરાધ્ય દેવ કોઈ પણ હોય અને આરાધ્ય દેવી છે એ તમને તમારી સાથે તમે વિચારો કે ના વિચારો એ તમારી વાણી ઉપર આવી અને માં સરસ્વતી બિરાજમાન થઈ જ જાય કે તમારે આમ કરવાનું છે. એટલે હું તો એમાં માનું છું કે સત્યને ઢાંકણાની જરૂર છે અને નહીં. બેન સાથે સાથે આજે છેલ્લા 3 વર્ષથી આ ચેનલ અમે ચલાવીએ, 3.5 વર્ષ, 400 જેટલા મારા એપિસોડો છે. એમાં આ કર્મ, સત્કર્મનું જે ફળ છે ફળ એ હું છે. તમને કહું. આજે હું આ લાઇટ ને એસી ને આવું બધું પરિસ્થિતિમાં માતાજીએ મને એના ચરણોમાં અત્યારે મને બેસાડ્યો બેસાડ્યો છે. છે. 24 કલાકમાંથી 15 કલાક એમની હારે રહેવાનો મને મોકો મળે છે. પણ શરૂઆતમાં અમે જે સંઘર્ષ કર્યો છે, અહીંથી અમે 36 કલાકમાં અહીંથી મોરબી ને રાજકોટ ને આ બધું ફરી બાઇકથી 3, 4, 5 ઇન્ટરવ્યુ કરીને 36 કલાકમાં પાછા અહીંયા આવવાના પણ અમારી પાસે રેકોર્ડો છે કે અમે રાત શું છે, દિવસ શું છે, તડકો ટાઢ એવું કાંઈ જોયું નથી. અને એનું ફળ મારું મેં વાત કરી તો કેમેરાની પાછળ જેમ તમારે આ ભાઈ છે, આ વસ્તુ એવી છે કે આપણે સામે કેમેરો રાખીને આ નથી કરી શકતા. એના માટે કેમેરામેન જોઈએ છે, એડિટર જોઈએ છે. અહીંયા કામ આપણું 10 મિનિટનું હોય છે તો ત્યાં સામે કામ પાછું કલાક એકનું હોય છે. એવું જ કામ કરતો મારો નાનો ભાઈ ભીખુ ઓડેદરા, એને મારાથી ના ભૂલી શકાય. આજે છેલ્લા 1.5 વર્ષથી, પોણા 2 વર્ષથી ભગવાને એને એની જે તપ કર્યું એના ફળ સ્વરૂપે ઇઝરાયલમાં ખૂબ બધા પૈસા કમાય છે, ખૂબ બધું વેલ સેટ જીવન જીવે છે. અને છેલ્લા 1.5-2 વર્ષથી એનાથી નાનો ભાઈ અત્યારે મારી સાથે કેમેરામેન તરીકે એની ટાઈમ અવેલેબલ છે. હું એને એટલું જ મારે ફોન કર્યો, લક્ષ્મણભાઈ આપણે જવાનું છે. એટલે કે ભાઈ કેટલા વાગે જવું છે? એને સવારે 6 વાગે જવાનું હોય તો એ મને 5:30 ફોન કરે, ભાઈ ઉઠી ગયો? મને સામો ફોન કરીને ઉઠાડે. નકર એ માણસ પાછો એવો છે કે એને એ જો સુઈ જાય તો 11 વાગે ઉઠે ને 12 વાગે ઉઠે ને ઉઠાડવો સૌથી મોટો પ્રશ્ન હોય તો ઉઠાડવાનો પ્રશ્ન. પણ જ્યારે મારે જવાનું હોય ત્યારે કેવાયની રાહ નથી જોતો ખરેખર. એટલે જ્યાં સુધી સત્યને માર્ગે આપણે ચાલીએ ને એટલે ઈશ્વર જે છે ને અચાનક જ આપણે સપોર્ટર આપી દે, આપણું કામ કરી દે અને દરેક કાર્યની અંદર આપણે સફળતા મેળવે. તમારા જેવું જે છે ને મારું કામકાજ છે કે કોઈ ધ્યેય કે કોઈ લક્ષ્ય નહીં, બસ આપણે આ કરવું છે તો કરીએ, આપણે આમ કરવું છે તો આમ કરીએ અને ચોક્કસ સફળતા મળે જ છે. હું તો ઘણા બધાના વિડીયોઝ જોઉં છું, તમારા ક્યારેક ક્યારેક જોઉં. 100% જે છે ને સત્યતા બતાવતા હોય ને તો માણસ પોતાની બતાવે છે અથવા તો અસત્યતા એમાં મિક્સ મસાલો કરી અને કંઈક 50% કરીને. પણ મેં તમારું એવું જોયું છે કે તમે બીજાનું જ બતાવો છો. આપણા વખાણ કરવા ને એ તો આખું જગ એના માટે રેડી છે અત્યારે. આજે મારા દર્શકોને ખાસ તો એ જ કહેવાનું છે કે માણસ પોતાનું નામ અથવા તો પોતાનો સિક્કો જે છે ને સાચો રાખવા માટે થઈ અને અનહદ પ્રયત્ન કરશે. પણ હમીરભાઈનું કામકાજ એવું છે કે એ આખા જગને બતાવે છે અને આજે દેશ વિદેશની અંદર અહીંયા આપણે ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશની અંદર તમારી ચર્ચા છે. ભગવાન કરે કે ચારેય બાજુ છવાઈ રહ્યો અને ખૂબ મને મળીને આનંદ થયો. હવે આજે હું આવી છું તો ચોક્કસ તમે પણ મારી આવો ઘરે આવો, અમારા બાને મળો, બાના આશીર્વાદ થોડાક લઈ જાઓ. અમારે બાનું કામકાજ એવું છે અમીરભાઈ, હું તો લઈ આવત પણ લખુને ખબર છે કે બાને મગજ નથી. પછી તમે વિડીયોની અંદર લોકો અત્યારે હું તમને એમ કહું કે અમીરભાઈ તમે આમ બોલજો, તમે મને કહો કે જ્યોત્સનાબેન તમે આમ બોલજો. સોશિયલ મીડિયા છે આ તો ભાઈ રાઈનો પહાડ થાય, આમાં તો વાત કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. પણ બા જે છે ને એને તો તમે કઈ કઈ તો સાંભળતા નથી, મગજ નથી, 100 વર્ષની ઉંમર છે અને હું એની સાથે વિડીયો બનાવું છું. એટલે થોડુંક સ્ટ્રગલ વાળું છે પણ મને લાગતું નથી. હા સાચું બતા રિયાલિટી જે હોય બા કરતા હોય આ તે એની સાથે વાતો, એને મારી હાથે અનહદ મજા આવે છે અને મને મજા આવે છે, જાય છે જીવન. અને સત્યતા બતાવવામાં મેં કીધું ને કે સત્યને ઢાંકી ન શકો તમે. આજે તમે હું 5 ખોટું કદાચ મેં છુપાયું હોય તો 10 જણા એ જોતાય હોય. એટલે જગતની અંદર તમારું કામ તમારી ચેનલની જેમ જ અનમોલ છે અને બહુ મળીને મજા આવી. યુટ્યુબ મિત્રોને મારી ખાસ આજે નમ્ર વિનંતી છે કે મારા નાના ભાઈને પણ ખૂબ 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 સપોર્ટ કરો. મારા વિદ્યાર્થીઓ
વિદેશથી જે મારા ચેનલની ખાસ કરીને લંડન વાળા છે, ઓસ્ટ્રેલિયા વાળા, ટોટલી દેશની અંદર અત્યારે મારા યુટ્યુબર મિત્રો જે છે એ જોવે છે. તો દરેક મારા ભાઈને પણ આટલો સપોર્ટ કરો. જો કે મારાથી તો ખૂબ આગળ છે, છતાંય બેનની તો ભાઈ હંમેશા પ્રગતિ કરે ને એવી ઈચ્છા હોય. તો બધાને મારા ને અમીરભાઈ વતી ખૂબ ખૂબ સીતારામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો અને બધા. કાર્યક્રમના અંતમાં વિડીયો મને ખબર છે થોડોક લાંબો થઈ જશે, કારણ કે બેન શિક્ષક છે એટલે બોલવું ઈ એમના માટે સામાન્ય વાત છે, અને મારી જબાન બહુ ચાલે છે એટલે થોડુંક લાંબુ થઈ જાય. કાંઈ વાંધો નહીં. પરંતુ બેને કીધું અમીરભાઈને સપોર્ટ કરજો, સાથ આપજો, સહકાર આપજો. ખૂબ બધા બેનના આશીર્વાદ છે, બહુ સાચી વાત કરી છે. પરંતુ આરે હું તો દરેકને કહું છું કે તમે મને સપોર્ટ કરો, કઈ રીતના કરો કે હું એને લાયક છું કે કેમ. તમે અહીંયા આવો છો, તમને મારી જે વસ્તુઓ છે, મારી જે કાંઈ પણ મારી પાસે મૂર્તિઓ છે, તમને ગમે છે, તમને અંદરથી ભાવ આવે છે. અને અમે એવા દાવા સાથે કે અહીંયા આવ્યા પછી તમને છેતરાય એનો ભાવ ક્યારેય નહીં થાય. નહીં થાય એવી ઓલા સાથે ખૂબ સપોર્ટ કરજો, ખૂબ સાથ આપજો, સહકાર આપજો. અને જ્યોત્સનાબેનને પણ તમે બધા ખૂબ જુઓ છો, અને અત્યારે જ્યોત્સનાબેનની ચેનલમાં જ અમે તમારી સાથે છીએ. કોઈ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજી એક ખાસ વાત બેન, આટલા સમયમાં હજી સુધી અમે મારી ચેનલમાં 400 વિડીયોમાં ક્યારેય સબસ્ક્રાઇબ શબ્દ નથી વાપરો. અચ્છા, હું કહું છું અમિતભાઈ, જે આપણે જ્યોત્સનાબેનનું નામ લઈને કોઈ આવે તો એમને ડિસ્કાઉન્ટ આપજો. એવું અમે રાખ્યું નથી ખરેખર. ડિસ્કાઉન્ટ ને જો ભાઈએ હું વાત કરી, અમીરભાઈએ હું વાત કરી કે સત્યના નામે જ્યાં ધંધો ચાલતો હોય ને ત્યાં છેતરવાની કે ઓલી વાત જ ન થઈ. 500 નું કહીને 300 ની અંદર દેવું અને ખુદ એને 100 માં પડ્યું હોય અને ઘરે જઈને પછતાય એવી ક્વોલિટી ભાઈ વાપરતા નથી. 100% સરસ બજારનું છે, બધા જોઈ શકે અને માણસ બધા બુદ્ધિશાળી જ છે કે ખરેખર કઈ વસ્તુ લેવા જેવી છે અને કેની મૂલ્ય કેટલું છે બધા જાણે જ છે અમીરભાઈ. અને મારા તો ગ્રાહકો જે એવા જ આવશે કે અમીરભાઈ બસ આટલાનું જ છે તો અમે છેતરાણા નથી. હાલો, આવજો બધા. સીતારામ.